હવે દિવ્ય ઔષધિથી પશુપાલકોને મબલક કમાણી। ગાયનું ગૌમૂત્ર ખેડૂતોને બનાવશે ધનવાન। બનાસકાંઠાના ભાભરમાં શરૂ થઈ ગૌમૂત્ર ડેરી। જી હા, આ સત્ય છે। અત્યાર સુધી તમે દૂધની ડેરી વિશે સાંભળ્યું હશે, પરંતુ તમારી સ્ક્રીન સામે જે દ્રશ્યો છે તે છે વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીના। ભાભર તાલુકાના અબાડા ગામના શ્યામ પુરોહિત નામના ગૌપ્રેમીએ વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું નિર્માણ કરીને જિલ્લાના અસંખ્ય ખેડૂતોનું જીવન બદલી નાખ્યું છે। હકીકતમાં ગૌપ્રેમી યુવકે 7 વર્ષ પહેલા આ ડેરીનું નિર્માણ કર્યું હતું, પરંતુ શરૂઆતમાં ખેડૂતોને દેશી ગાય રાખવાનું મુશ્કેલ હતું। પશુપાલકો ગૌમૂત્રની ખાસિયત અને તેના ગુણોથી અજાણ હતા। જો કે શ્યામ પુરોહિતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ પ્લાન્ટની સાથે પશુપાલકોને આનું મહત્વ પણ સમજાવ્યું। આજે ગૌમૂત્ર ડેરીમાં એક દિવસમાં 1000 લીટર ગૌમૂત્ર જમા થાય છે। પશુપાલકોને ત્યાં વેસ્ટ જતું ગૌમૂત્ર 5 રૂપિયા લીટરના ભાવે ડેરીમાં ખરીદવામાં આવે છે। એક દેશી ગાય દૈનિક 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે, જેથી પશુપાલકો અને ખેડૂતો રોજના 75 રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ડેરીમાં મહિને 1 લાખ રૂપિયાની કિંમતનું 20,000 લીટર ગૌમૂત્ર જમા થાય છે। ડેરીના સંચાલકો પશુપાલકોને 40 લીટરનું કેન આપે છે, જે કેન ડેરીનું જ વાહન ઘરે ઘરે જઈને લઈ આવે છે। આજે આ ગૌમૂત્ર ડેરી સાથે 700થી વધુ પશુપાલકો જોડાયેલા છે, જેમને 1 લીટર ગૌમૂત્રના 5 રૂપિયા લેખે ચૂકવવામાં આવે છે। 4 વર્ષથી છેલ્લા આપણે રિસર્ચ કર્યું ગૌમૂત્ર ઉપર, અને ગૌમૂત્ર ઉપર રિસર્ચ કર્યું એટલે આપણે સાણંદની ટીમો જોડે, અમદાવાદની ટીમો જોડે રિસર્ચ કર્યું। એમાં આપણે સામે આવ્યું કે ગૌમૂત્રમાં મોટા એવું ભાગ છે કે જેથી આપણે ઓર્ગેનિક ખેતી કરી શકીએ, પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકીએ। એના પરિણામ સ્વરૂપે આપણે 7 વર્ષ પહેલાં 2017માં અહીંયા ધેનુપ્રસાદ એગ્રોવેટ આપણે અહીંયા એની સ્થાપના કરી, અને દુનિયાની પહેલામાં વહેલી ગૌમૂત્ર ડેરી આપણે કહી શકીએ કે આ વિશ્વની એકમાત્ર ગૌમૂત્ર ડેરી છે, જ્યાં આપણે 50 લીટર ગૌમૂત્રથી સ્ટાર્ટ કર્યું હતું। અત્યારે રોજનું 1000 લીટર આપણે ગૌમૂત્ર લઈએ છીએ। જે ગૌમૂત્ર વેસ્ટ જાય છે ખેડૂતોને, ગૌપાલકોને, એ વેસ્ટના આપણે અહીંયા પૈસા આપીએ છીએ। ભારતમાં આવેલી આ વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી છે, જ્યાં દૈનિક 1000 લીટર જેટલું ગૌમૂત્ર આવે છે। ડેરીમાં આવનાર ગૌમૂત્રનું પ્રોસેસિંગ કરીને અર્ક અને પોટાશ અલગ કરવામાં આવે છે। બંનેને અલગ કરીને અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે। ગૌમૂત્રનો જંતુનાશક અને આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ થાય છે। આ સિવાય રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોષી કરવામાં પણ ગૌમૂત્રનો ઉપયોગ થાય છે। દરિયાઈ શેવાળ અને ગૌમૂત્રને ઉકાળીને બનાવવામાં આવતું મિશ્રણ જમીનને પોચી બનાવે છે। 1 એકરમાં આવી માત્ર 5 લીટર દવાના છંટકાવ કરવાથી તેનો ઉકેલ લાવી શકાય છે। ગૌમૂત્ર ડેરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ડેરીમાં ગૌમૂત્રથી બનેલી પ્રોડક્ટનું બનાસકાંઠા ઉપરાંત પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર અને મધ્યप्रदेशમાં પણ વેચાણ થાય છે। यहाँ पर प्रतिदिन 1000 से 1200 लीटर गौमूत्र की आवक हो रही है, जो आसपास के किसानों के पास से 5 रुपये प्रति लीटर के हिसाब से हम खरीद कर ले रहे हैं। लगभग महीने का हम 2.5 से 3 लाख रुपए किसानों को गौमूत्र का दे रहे हैं, दूध का नहीं। गौमूत्र का पैसा हम 2.5 से 3 लाख रुपए दे रहे हैं, जिससे उसको गौपालन में सहायता मिले। उस गौमूत्र को यहाँ पर ला के हम प्रोसेस करके उसमें अमोनिया अलग सेपरेट करते हैं, उसका पोटाश सेपरेट करते हैं, ऐसे अलग अलग मिनरल का सेपरेशन कर रहे हैं। फिर उसमें से हम अलग अलग जैसे कि डिस्टिलेशन, उसका पूरा डिस्टिलेशन प्रोसेस करके उससे धन रक्षक, धन भूमि, धन वर्धी, ऐसे अलग अलग प्रोडक्ट बना रहे हैं। બનાસકાંઠા જિલ્લાના 700થી વધુ પશુપાલકો અને ખેડૂતો હવે ગૌમૂત્ર ડેરીને કારણે આવક મેળવી રહ્યા છે। ખાસા વર્ષથી અમે આ બગડતું હતું ગૌમૂત્ર, પણ અમે વેસ્ટ જતું હતું, પણ એના માટે પછી શામજીભાઈએ મને ઉપયોગ બતાવ્યો કે આ રીતે તમે ગૌમૂત્ર લો। પછી અમે એ ગૌમૂત્ર લેવા માંડ્યા। તાનાભાઈ મદનભાઈ લઈ જાય છે અમારું ગૌમૂત્ર, ખાસા અમારા 4-5 ઘરનું લઈ જાય છે। એના માટે અમારે ખૂબ સારું રહેશે। અમે ખેતર માટે પણ આ રહ્યું વાપર। આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે। ગૌમૂત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે। ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાના રોગ, નેત્ર રોગ, મહિલાઓના અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય રોગ, કબજિયાત વગેરે બીમારીઓ દૂર રહે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।